સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સૌથી વધુ અસર શહેરના રસ્તાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર જોવા મળી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે. જ્યારે ગોળાદરા વિસ્તારમાં માનસરોવર વિસ્તારમાં ભૂવો પડતા એક ડમ્પર ફસાઈ જવાની ઘટનાએ ચિંતા વધારી છે. ગોળાદરા ખાતે માનસરોવર સોસાયટી નજીક અચાનક ભૂવો પડતા રસ્તો ખાડો બની ગયો હતો અને આ ખાડામાં એક ડમ્પર ફસાઈ જતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો. બનાવ બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ક્રેનની મદદથી ડમ્પરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ શહેરના ભૂગર્ભ જળસ્તર અને ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર ખાડા પડવા, ડ્રેનેજ લાઇનો ઓવરફ્લો થવા અને પાણી ભરાવાની ઘટનાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાની તૈયારી અને કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. નાગરિકોએ મનપા પર અગાઉથી પૂરતી સાવચેતી ન રાખવાનો આરોપ લગાવ્યો છે. ખાસ કરીને ગયા વર્ષે થયેલા ડ્રેનેજ સુધારણા કામો છતાં આ વર્ષે પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે શાળા કોલેજોને રજા આપવામાં આવી છે. વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે અપીલ કરી છે. સુરત શહેરે દર વર્ષે ચોમાસા દરમિયાન આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ મનપા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની ગુણવત્તા અને લાંબા ગાળાના આયોજન અંગે આ ઘટનાઓ ગંભીર પ્રશ્નો ઉપસ્થિત કરે છે. હવે જરૂરી છે કે વહીવટી તંત્ર માત્ર કામચલાઉ ઉપાયોને બદલે સ્થાયી ઉકેલ તરફ ધ્યાન આપે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓથી નાગરિકોને રાહત મળી રહે.